સ્માર્ટ સિટી વડોદરામાં અવારનવાર સ્માર્ટ દ્રશ્યો જોવા મળતા હોય છે। તેવામાં વડોદરાના સૌથી સ્માર્ટ વિસ્તાર ગણાતા અકોટા વિસ્તારમાં અવારનવાર પડતા ભૂવાની સમસ્યાના લીધે લોકો ત્રાહિમામ થઈ ગયા છે। વડોદરા શહેરમાં તંત્ર દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ સ્માર્ટ સિટીના રહેવાસીઓ જેના માટે વેરો ભરે છે અને જે પ્રાથમિક સુવિધાઓ ઝંખે છે તેને વડોદરાનું તંત્ર પૂરું પાડવામાં અસક્ષમ દેખાઈ રહ્યું છે। વડોદરા શહેરમાં અકોટા વિસ્તાર સૌથી સ્માર્ટ અને ડેવલપ વિસ્તાર કહેવાય છે, ત્યારે હાલ અકોટા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે। રસ્તાઓ પરના ખાડા ખબૂચા અને વારંવાર પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। અત્યાર સુધી 30થી વધુ ભૂવા અકોટા વિસ્તારમાં પડી ગયા છે। વારંવાર લોકો દ્વારા રજૂઆત કર્યા છતાં તેનું કાયમી નિરાકરણ આવ્યું નથી। ત્યારે ટીએનએની ટીમ દ્વારા જ્યારે અકોટામાં રહેતા રહેવાસીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે આજ સુધી કોઈ કોર્પોરેટર, વોર્ડ ઓફિસર કે કોઈ પણ અધિકારી દ્વારા આનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। અહીં લોકો હવે વાહન ચલાવતા ડરી રહ્યા છે। ત્યારે સાંભળો સ્માર્ટ વિસ્તાર અકોટાના રહેવાસીઓની વેદના। અકોટા પોલીસ લાઇન છે, સામને પોલીસ લાઇન છે। અકોટાથી સ્ટેશનને જોડતો રસ્તો છે બે। રોડની શું પરિસ્થિતિ છે? એકદમ ખરાબ પરિસ્થિતિ છે, એકદમ ખરાબ। એટલે વડોદરા હવે ખડોદરા બની ગયું છે એવું લાગે છે અમને। ગમે ત્યારે ભૂવા પડી જાય, માણસ ગાડી લઈને ગમે ત્યારે પડી જાય એવા જોખમો છે અને ખબર નહીં પડતી હવે કે ગાડી ચલાવીએ તો ગમે ત્યારે ગમે તેવું એક્સિડન્ટ પણ થઈ શકે છે। તંત્ર જરા પણ ધ્યાન આપતું નથી। આ લાખો રૂપિયા ખર્ચો કરીને આ બ્રિજો ઉપર જે રીસર્ફેસિંગનું કામ કરે છે આ લોકો, એના કરતાં મુજમવડા અકોટા જે સ્ટેશનનો વિસ્તારનો જે રોડ છે, આ બુલેટ ટ્રેનનું જે કામગીરી ચાલી રહી છે ત્યાં સ્ટેશન વિસ્તારમાં પણ ઘણી તકલીફ પડી છે, પણ આ લોકો કંઈ ધ્યાન આપતા જ નથી। હા, ગમે ત્યારે ભૂવો પડે। ઓકે, અહીંયા કોર્પોરેટર્સ કોઈ ધ્યાન આપે છે, રજૂઆતો કરી છે? કોર્પોરેટર્સ કોઈ દેખાતા નહીં, કોઈ મેડમ કોણ છે એવી ખબર નહીં, કેટલા વર્ષથી એનું નામ નહીં ખબર। તે ખાડા ટેકરા વધારે છે અને ભૂવાઓ બી છે, રસ્તાનું કામ ચાલે છે અને કોઈ કંઈ સુવિધા નથી હોતી। ભૂવા છે એ તો પણ સરકાર જે છે એ કામ કરે, જે કોર્પોરેટર છે એ બધું આ કામ કરીને આપે અને વ્યવસ્થિત થઈ જાય। કોર્પોરેટર કોઈ આવતું જ નહીં મેડમ, કોઈ કોર્પોરેટર આવતું નથી। આ તમારા સામે જ છે, આ બધા ખોદીને જતા રહ્યા છે। આ તમારા સામે ખોદીને નાખ્યું છે, પાછા ટ્રક બકાવે તો દબીને પૂરું એ થઈ જાય છે। રોજાના અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે અકોટા વિસ્તારની, ના કોઈ વોર્ડ ઓફિસર ધ્યાન આપે છે। હું જાતે વોર્ડ ઓફિસરને ફોન કરું છું છતાં પણ કોઈ વોર્ડ ઓફિસર ફોન ઉપાડતા નથી। અને તમે જોઈ શકો છો ટ્રાફિકની સમસ્યા આટલી બધી ખરાબ છે કે ના પૂછો વાત। આ બાજુમાં જ ચોકડી આવેલી છે, આપણે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉતરતા, ત્યાં કોઈ ના આજુબાજુમાં ટ્રાફિક જવાન છે કે ના કોઈ હોમગાર્ડ છે। એટલી બધી પરિસ્થિતિ અકોટા વિસ્તારમાં ખરાબ છે। સૌથી ખરાબ રોડ રસ્તા અકોટા વિસ્તારના છે, કેમ કે અંદાજે 30થી 35 ભૂવાઓ અકોટા વિસ્તારમાં જ એકલા પડેલા છે અને એ બી આ રોડ પર જ પડેલા છે। લોકો તો ત્રાહિમામ પોકારી ગયા છે અને લોકો હવે આ લોકોથી કંટાળી ગયા છે। કદાચ લોકો બી 6-7 મહિનાની રાહ જોતા હશે કે જે કદાચ 6-7 મહિના પછી કોઈ ઇલેક્શન આવે, કોઈ બદલાવ થાય તો લોકો એવું ઈચ્છી રહ્યા છે। આ અકોટા વિસ્તાર છે। અકોટા વિસ્તાર અને અકોટા વિધાનસભા વિસ્તાર જે આપણે કહીએ તો ભુવા નગરી આપણી વડોદરા જે છે હવે હાલ તો ભુવા નગરી જ બની ગઈ છે। સંસ્કારી નગરીની જગ્યાએ એને ભુવા નગરીનું નામ આપી દેવું જોઈએ। એની અંદર પણ અકોટા જે વિસ્તાર છે એ વિસ્તારને તો એ ભુવા વિસ્તાર તરીકે ઓળખાય છે। લોકોને અહીંયા ઘર ખરીદવા હોય છે તો હવે બીક લાગી રહી છે કે હવે ઘર કઈ રીતે ખરીદીએ, કેમ કે અવારનવાર અહીંયાથી આવતા જતા હોય ને ભૂવો પડી જતો હોય છે। અત્યારે 2 દિવસ અગાઉની વાત આપણે કરીએ તો અકોટા જે મુખ્ય 4 રસ્તા છે ત્યાં કોર્પોરેશનનું શક્કર મશીન અંદર ઘૂસી ગયું, એટલે એ હદ સુધીનું। હવે સામાન્ય પ્રજા અગર ત્યાંથી જતી હોત અને ત્યાં તો હજારોની પબ્લિક અવર જવર થતી હોય છે, હવે એ સમયે જો ભૂવો પડ્યો હોત તો શું કેટલી જાનહાનિ થઈ શકે। હવે આપને હું જણાવી દઉં કે 2024માં જ્યારે આ ભૂવા પડ્યા હતા તો વડોદરાની અંદર સૌથી વધુ જો ભૂવા પડ્યા હોય તો અકોટા વિધાનસભા વિસ્તારમાં પડ્યા છે। અકોટા વિધાનસભામાં આપણે જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 35 વર્ષનું શાસન કરવામાં આવ્યું છે વડોદરામાં, અને અત્યારે જે અકોટા વિધાનસભામાં છે એ 35 કરતાં વધારે ભૂવા પડ્યા છે। એનો મતલબ એ કહેવાય કે જેટલું એમને શાસન નથી કર્યું એનાથી વધારે તો માત્ર ભૂવા અકોટા વિધાનસભામાં પડ્યા છે। અને માત્ર ને માત્ર આ લોકો તંત્ર અને જે સત્તાધારી પક્ષ છે એ લોકોની મિલીભગત હોય છે અને એના ભ્રષ્ટાચારોના કારણે જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે। અમારા જેવા જે સામાન્ય વ્યક્તિ છે એ કહી શકતા હોય કે અહીંયા ભૂવા પડવાની શક્યતા છે, તો કોર્પોરેશનના અધિકારીઓ જે લાખો રૂપિયાના પગાર લે છે
એ લોકોને કેમ ભાન નથી પડી રહ્યું? અને જો ભાન નથી પડી રહ્યું તો મહેરબાની કરીને એ લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ એમના પદ ઉપરથી, અને સત્તા ઉપર બેઠેલા લોકોને પણ આ વસ્તુનો જો પ્રજાને આ જ રીતે દુઃખી કરવી હોય તો એમને પણ આવનારો સમય આવી રહ્યો છે ઇલેક્શનનો, તો પ્રજા એમને આ વસ્તુ બતાવવાની જ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.